આણંદ તાલુકા પંચાયત ભવન ખાતે આજે આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા। આણંદ તાલુકા પંચાયત હસ્તકના 4 જેટલા ગામોનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થતા ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે આજે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ પદ માટે ભાજપના નિલેશ પટેલ સિવાય અન્ય કોઈ ઉમેદવારી પત્ર રજૂ થયું ના હોવાથી ચૂંટણી અધિકારી ડોક્ટર મયુર પરમારે નિલેશ પટેલને ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા। ઉપપ્રમુખ પદે ચૂંટાયેલા નિલેશ પટેલને જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય જયંતસિંહ ચૌહાણ, ખાંધલી ગામના સરપંચ ભરતસિંહ સોલંકી સહિત તાલુકા પંચાયતના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદાર તથા આણંદ તાલુકા સંગઠનના તમામ હોદ્દેદાર તથા તાલુકા પંચાયતના દરેક સભ્યોનો હું મારા દિલથી ખૂબ આભાર માનું છું। જો આજે ઉપપ્રમુખ પદે ચૂંટાયા બાદ જનતાના જે કામો માટે કયા પ્રાધાન્ય આપશો? આણંદ તાલુકાની અંદર 44 ગામ આવેલા છે, એમાંથી 4 ગામ મહાનગરપાલિકામાં ગતાયા છે અને એની સીટ ખાલી પડતા જે મને આજે ઉપપ્રમુખ બનવાનો મને મોકો આપ્યો છે, તો જે 40 ગામો છે તેના માટે હું દરેક ગામમાં જઈશ અને સરકારશ્રી તરફથી આવતી જે ગ્રાન્ટોનો સદુપયોગ થાય તે માટે દરેક ગામો ફરી અને વિકાસના કામોમાં મદદરૂપ થઈશ અને કંઈ બી પ્રશ્ન જે તે ગામના હશે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।